પણ તું આમ ઋષિ કપૂરનું યંગ વર્ઝન લાગે. હા, હા, અગર 3 કલાક બાફો તો હા. અને બહુ દૂર રાખીએ તો લાગે. એટલો દૂર રાખવા પડે ને. બાય ધ વે જે લોકોને ખબર નહીં, મેં ઉમેશ સર સાથે કામ કરેલું છે ઓલરેડી. હે હા, મોદી મોદી સિરીઝમાં સિરીઝમાં. મોદી સિરીઝમાં તે કયો રોલ કરેલો? નાના અમૃતલાલ મોદીનો રોલ કરેલો, યંગ એજના. ઓ વાવ. આ કેવું કરે છે, સર? મોદીજીના ભાઈ. આ સારું કરે છે સર. હા, મને આજે એણે કહ્યું ત્યારે યાદ આવ્યું કે એ હતો. હા, એટલે એમાં 2 યુનિટમાં શૂટિંગ ચાલતું હતું એટલે. હું ક્યારનો ગોત્યા કરું ક્યાં કયો કર્યો છે. પછી એના પર મેં મૂછ દોરી ત્યારે ખ્યાલ આવ્યો કે હા મૂછ હતી ત્યારે. ત્યારે સેટ પર બી તમે એવું જ કીધું, આને દૂર રાખો. આઈ થિંક તમારે પાછું એક્ટિંગમાં આવવું જોઈએ. મને એકદમ ક્યારેક પણ ઈચ્છા નથી થતી. હવે એક બચ્યો. એટલે આવા ટાઈમિંગ કરી શકું છું, પણ હું કેમેરાની સામે રિદ્ધિને કરવા દઉં કે ભાઈ તું. હવે લાગે છે હંગામા, માલામાલ વેકલી, હા, હેરાફેરી આ બધું હમણાં જ મને લખ્યું છે તો થોડુંક એ લાગ્યું આટલી બધી પિક્ચરો કોમેડી લખી હોય, હવે અમે લોકો બી કોમેડી વિડીયોઝ ને બધું અમુક વાર જોડે લખીએ ને, તો કોઈ એક પોઈન્ટ હોય જઈ એવી ટ્રીપ આવી જાય ને કે આંટી આવી જાય છે. તો તમારી સાથે એવું થતું હતું કે લખી રહ્યા છો ને એટલું હસ્યા કે જાતે જ કે મજા તો આવી ગઈ, કોઈને મજા આવે કે ના આવે. એવા અમુક સીન હોય